વિદ્યાર્થી મિત્રો, ML4 પ્રકારના સંકીર્ણમાં થોડા આગળ વધીએ. NiCl4 માઇનસ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2 આયનમાં આપણે સંકરણ જોઈએ તો આ પ્રમાણે જુઓ તો Ni+2 થશે. એમાં પણ આ જ વેલેન્સી, આ જ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, પણ અહીંયા ક્લોરાઇડ માઇનસ છે એટલે નિર્બળ લિગેન્ડ, તો ફેર ગોઠવણી નહીં થાય એટલે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન એમને એમ રહી જશે. એટલે S અને 3p જોડાય sp3 સંકરણ થશે, જે તમે પ્રયત્ન કરી શકશો. નેક્સ્ટ લઈએ છે NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. આ પ્રકારના સંયોજનમાં નિકલ એ નિકલ 0 તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8 આ પ્રકારે દર્શાવી શકાશે. અહીંયા CO એ પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે. 3D ના ઇલેક્ટ્રોન યુગ્મિત બનવા પ્રયત્ન કરશે એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન 3Dમાં જશે. આવું થશે તો એક 4s અને 3 4p કક્ષકો ખાલી થશે કે જેમાં સાયનાઇડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે અને sp3 સંકરણ શક્ય બનશે. આવું થશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 એટલે એની ચાક માત્રા 0 અને પ્રતિચુંબકીય થશે. sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય એનો શેપ થશે. વિદ્યાર્થી મિત્રો, આ પણ જો K4NiCN4 આનું નામ થશે પોટેશિયમ ટેટ્રા સાયનાઇડો નિકલેટ 0. આમાં પણ નિકલ એ નિકલ 0 એટલે કે નિકલ તરીકે વર્તે છે. તો અગાઉની થિયરીમાં જેમ જોયું CO અને CN કે તો પ્રબળ લિગેન્ડ છે, આખી થિયરી એમની એમ જ થશે. ખાલી CN મૂકીશું એટલે એનું એ જ પ્રતિચુંબકીય sp3 સંકરણ સમચતુષ્ફલકીય શેપ થશે આ જ રીતે. નેક્સ્ટ છે MnO4 માઇનસ પરમેંગેનેટ આયન કહે છે અને આમાં Mn+7 તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને Mn+7 ની કોન્ફિગરેશન જોઈએ તો આર્ગોન કમ્પ્લીટ 4s0 3d0 છે. અહીંયા 4O-2 લિગેન્ડમાંથી આવતા 4 ઇલેક્ટ્રોન યુગ્મો M+7ની 3d અને એક 4s કક્ષકમાં ગોઠવાય છે. બિલકુલ આ રીતે જુઓ, Mn+7 4 ઓક્સાઇડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો Mn+7ની 3d અને એક 4sમાં ગોઠવાય અને D3s સંકરણ અહીંયા બનાવે છે. એટલે ચુંબકીય ચાક માત્રા તો 0 જ થશે બધા યુગ્મિત, એટલે પ્રતિચુંબકીય સંકરણ D3s, પણ આકાર એનો સમચતુષ્ફલકીય જ બને છે અને 109 ડિગ્રી 28 પોઈન્ટ એનો બંધ કોણ બને છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન, NiH2O6 2+ દ્રાવણ લીલા રંગનું છે પણ NiCN4 2- દ્રાવણ રંગહીન છે, સમજાવો. તો અગાઉના પ્રકરણમાં આપણે જોયું તો પ્રમાણે NiH2O6 2+ માં Ni+2 છે એટલે ડી કક્ષકમાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, અષ્ટફલકીય સંકીર્ણ છે. dd સંક્રાંતિ આમાં શક્ય બનશે જે પ્રકરણ 8માં જોયું હતું એ પ્રમાણે, એટલે એ રંગીન હશે. જ્યારે NiCN4 2- માં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો dd સંક્રાંતિ શક્ય નહીં બને, તો એ રંગહીન થશે. FeCN6 4- અને FeH2O6 3+ મંદ દ્રાવણો જુદા જુદા રંગના હોય છે, એનું પણ આ જ રીઝન છે. આ રંગીન હોવાનું કારણે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હશે, ફેરગોઠવણી નહીં થતી હોવાના કારણે dd સંક્રાંતિ થતી હશે. આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોવાના કારણે એ રંગહીન હશે. એ જ પ્રકારનો આ ક્વેશ્ચન છે. MnCl6 3- 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, જ્યારે MnCl6 3- 4 ઇલેક્ટ્રોનની ચાક માત્રા ધરાવે છે.
Fe3 માઇનસની ચુંબકીય ચાક માત્રા એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી, જ્યારે F6 માઇનસની 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી. CO F6 માઇનસ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અનુચુંબકીય ગુણ, જ્યારે CO ઓક્ઝેલેટ 3 માઇનસ પ્રતિચુંબકીય છે. આ તમામમાં MnCN6 3 માઇનસ, FeCN6 3 માઇનસ અને CO ઓક્ઝેલેટ 3 માઇનસ D2sp3 સંકરણ ધરાવે છે અને આંતરકક્ષીય સંકીર્ણ છે, એટલે અંદરની કક્ષકોમાં ઇલેક્ટ્રોન એડ થાય છે. આગળના બે સંકીર્ણ અનુચુંબકીય અને પછીનું પ્રતિચુંબકીય છે. જ્યારે MnCl6 3 માઇનસ, FeF6 3 માઇનસ અને COF6 3 માઇનસ sp3d2 સંકરણ, એટલે પાછળની ડી કક્ષકમાં ઉમેરાય. ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકીય સંકીર્ણ, અનુચુંબકીય અને અનુક્રમે 4, 5 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. MnBr4 2 માઇનસ ફક્ત ભ્રમણ ચાક માત્રા 5.90 બોર મેગ્નેટોન છે. સમજીએ Br4 2 માઇનસમાં Mn+2 છે અને સવર્ગાંક 4 છે, એટલે સમચતુષ્ફલકીય. sp3 અથવા તો dsp2 સંકરણ હોઈ શકે, પણ એની ચુંબકીય ચાક માત્રા 5.9 હોવાના કારણે એ આકારમાં સમતલીય ચોરસના બદલે સમચતુષ્ફલકીય હોવો જોઈએ, કારણ કે ડી કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી. નેક્સ્ટ, CrNH363+ અનુચુંબકીય છે, જ્યારે NiCN42- પ્રતિચુંબકીય છે. સમજાવો. તો NH363+ માં ક્રોમિયમની વેલેન્સી +3 અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગોન કમ્પ્લીટ 4s0 3d3. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે 2 ડી કક્ષક ખાલી છે, 1 4s અને 3 4p, જે સંમિશ્રિત થઈ સમાન શક્તિ આકારવાળી નવી 6 D2sp3 સંકૃત કક્ષકો રચે, જેમાં એમાઇનમાંથી આવતા ઇલેક્ટ્રોન્સ ગોઠવાય અને D2sp3 સંકરણ શક્ય બને. હવે એમ જોવા જઈએ તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 3, એટલે અનુચુંબકીય છે સ્વાભાવિક. હવે NiCN4 2 માઇનસમાં જોઈએ તો Ni ની વેલેન્સી 2+, એટલે Ni+2 4s0 3d8. પણ પ્રબળ લિગેન્ડ ફેરગોઠવણી થાય, બધા યુગ્મિત બની જાય, એટલે એક ખાલી થયેલી ડી કક્ષક, 1 4s અને 2 4p એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન શક્તિ આકારવાળી નવી 4 dsp2 સંકૃત કક્ષકો રચે, એટલે આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નહીં, એટલા માટે પ્રતિચુંબકીય. આ એક ચાર્ટ છે, એક્ઝામ્પલર બુકનો આ ક્વેશ્ચન છે. આમાં કોલમ 1 અને કોલમ 2 ને વ્યવસ્થિત ગોઠવવાના છે. તો સૌથી પહેલાં જોઈએ CrH263+, ક્રમશઃ અહીંયા જોઈશું આપણે. તો D2sp3 સંકરણ અને યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3, એટલે એમાં આ આવશે COCN4 2-, એમાં જોશું પ્રબળ લિગેન્ડ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણીથી dsp2 સંકરણ શક્ય બનશે અને યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે. ત્યારબાદ NiNH362+ ફેરગોઠવણી થઈને અહીંયા ફેરગોઠવણી નહીં થાય અને sp3d2 સંકરણ શક્ય બનશે. ઇલેક્ટ્રોન 2 MnF6 4- ફેરગોઠવણી નહીં થાય. Ml6 પ્રકારનો લિગેન્ડ, એટલે Ml6 પ્રકારનું સંકીર્ણ, એટલે sp3d2 સંકરણ, 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બનશે. એક્ઝામ્પલર બુકનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વિધાન અને કારણ પ્રકારનો. એમાં સૌથી પહેલા વિધાન જોઈએ. FeCN6 3- આયન એ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, કારણ કે તે D2sp3 સંકરણ ધરાવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ FeCN6 3- એટલે કે Fe+3 and electronic configuration argon complete 4s0 3d5. સાયનાઇડ પ્રબળ લિગેન્ડ,
ફેર ગોઠવણી થશે અને D2sp3 સંકરણ શક્ય બનશે તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં બાકી રહે છે. જ્યારે અહીંયા કીધું છે બે અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે ચુંબકીય ચાકમાત્રા આવે એ ખોટું છે. એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે ચુંબકીય ચાકમાત્રા આવે. અને બીજું આમાં D2sp3 સંકરણ આવે તો એ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર સ્વાધ્યાયનો ક્વેશ્ચન રિપીટ લઈએ. CrNH36 3+ અનુચુંબકીય જ્યારે NiCN42- પ્રતિચુંબકીય છે. સમજાવો. ક્રોમિયમની વેલેન્સી આમાં +3. તો આમાં યુગ્મીકરણની જરૂર નહીં. 2 3D કક્ષકો ઓલરેડી અવેલેબલ, એક 4s અને 3 4p જે સંમિશ્રિત થઈ sp3 સંકરણ રચશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય. જ્યારે NiCN42- માં પ્રબળ લિગેન્ડ ફેર ગોઠવણી થશે dsp કારણ કે Ml4 સંકીર્ણ. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 એટલે પ્રતિચુંબકીય થશે. ત્યારબાદ આ ચાર્ટ જે આપણે જોયું CrH263+, CuSCN42-, NiNH362+, MnF6 માં કેવી રીતે સંકરણ અને ઇલેક્ટ્રોન આવે છે. સ્ક્રીનશોટ બી લઈ લેશો આનો. અને નેક્સ્ટ આપણે જોયું FeCN63- વિધાન કારણ પ્રકારનું ક્વેશ્ચન. એમાં કહે છે કે વિધાનમાં કહે છે બે યુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે ચુંબકીય ચાકમાત્રા આવે પણ એ ખોટું છે. એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે ચુંબકીય ચાકમાત્રા એમાં આવે છે. અને D2sp3 સંકરણ છે કીધું છે કારણમાં સાચું છે.